નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે બી ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય વિજ્ઞાન ધોરણ 7 કુલ ગુણ 80। પ્રશ્ન 1 નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 1. નીચેના પૈકી શેમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો જવાબ આવશે જાસૂદ। 2. હું વાહનની ઝડપનું માપન કરું છું, તો સ્પીડોમીટર। 3. સૂર્ય આસપાસ પૃથ્વીની ગતિ એ આ પ્રકારની ગતિનું એક ઉદાહરણ છે, તો વર્તુળાકાર ગતિ। 4. હું રણને આગળ વધતું અટકાવું છું, જંગલો। બ. ખોટો શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખો। 1. સમયનો મૂળભૂત એકમ કલાક નથી, સેકન્ડ ઉપર ચેકો। 2. ગુજરાતના જંગલોમાં સામાન્ય રીતે સિંહ જોવા મળે છે, ચિત્તા ઉપર ચેકો। 3. બટેટામાં જોવા મળતા ડાઘા કે ચાઠાને આંખ કહે છે, કલિકા ઉપર ચેકો। 4. કેરી એ માંસલ ફળ છે, શુષ્ક ઉપર ચેકો। પ્રશ્ન 2 તફાવત આપો। ધમની અને શિરા, સ્વપરાગનયન પરપરાગનયન, તે આપણે પેપરના અંતે લખેલું છે। બ. જોડકા જોડો। 1. કલિકા સર્જન, તો તેમાં આવશે ગુલાબ, અને અવખંડન તો આવશે લીલ। 2. વિભાગ 1. અંતર્ગોળ લેન્સ, તો વચ્ચેથી પાતળો, બહિર્ગોળ લેન્સ, તો વચ્ચેથી જાડો। પ્રશ્ન 3 વર્ગીકરણ કરો। શ્વેતકણ અને ત્રાકકણ। 1. તે નિયમિત આકારના હોય છે, તો શ્વેતકણ। 2. હું રુધિરને જમાવવાનું કાર્ય કરું છું, ત્રાકકણ। 3. તે સફેદ રંગના હોય છે, શ્વેતકણ। 4. તે ત્રાક આકારના હોય છે, ત્રાકકણ। 2. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। 1. તેની અંદરની સપાટી ચળકાટ ધરાવે છે, અંતર્ગોળ અરીસો। 2. તેના વડે આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ મળે છે, અંતર્ગોળ અરીસો। 3. તેની બહારની સપાટી પરાવર્તક હોય છે, બહિર્ગોળ અરીસો। 4. વાહનના સાઇડ મિરરમાં તેનો ઉપયોગ થાય છે, બહિર્ગોળ અરીસો। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તે પ્રશ્ન 4, 5, 6 પાછળથી લખેલા છે। પ્રશ્ન 7 એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। 1. સેકન્ડને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો એસ। 2. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? તો મીટર પ્રતિ સેકન્ડ। 3. આવર્તકાળનો મૂળભૂત એકમ કયો છે? તો સેકન્ડ। પ્રશ્ન 11 આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો। આડી રેખા ઉપર એક્સ અક્ષ ઉપર સમયનો આલેખ, વાય અક્ષ ઉપર અંતરનો આલેખ। 1. એક્સ અક્ષ ઉપર કઈ રાશિ દર્શાવેલ છે? તો સમય। 2. વાય અક્ષ પર કઈ રાશિ દર્શાવેલ છે? તો અંતર। 3. કઈ કાર ધીમી ગતિ કરે છે? તો કાર બી। પ્રશ્ન 2 તફાવત આપો। 1. શિરા અને ધમની, તો પહેલાં લઈશું ધમની। ધમની હૃદયથી શરીરના ભાગોમાં લોહી પહોંચાડે છે, ઓક્સિજનયુક્ત લોહીનું વહન કરે છે। તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। શિરા શિરા એ શરીરના ભાગોથી હૃદયમાં લોહી લાવે છે, કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહીનું વહન કરે છે। સામાન્ય રીતે તેની દિવાલ પાતળી હોય છે। 2. સ્વપરાગનયન પરપરાગનયન, પહેલાં લઈશું સ્વપરાગનયન। એક જ ફૂલના પરાગરજ તે જ ફૂલના સ્ત્રી કેસર પર પડે છે। એક જ ફૂલના છોડ અથવા ફૂલ પૂરતું હોય છે, તેની વિવિધતા ઓછી આનુવંશિકતા છે। પરપરાગનયન એક ફૂલના પરાગરજ બીજા ફૂલના સ્ત્રી કેસર પર પડે છે, બે અલગ છોડ અથવા ફૂલની જરૂર પડે છે, વિવિધતા તે વધુ આનુવંશિક હોય છે। પ્રશ્ન 4 1. રોજિંદા જીવનમાં વિદ્યુત પ્રવાહની અસરનો ઉપયોગ જણાવો। તો ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક ઘંટડી, લાઉડસ્પીકર વગેરેમાં જોવા મળે છે। 2. કઈ જગ્યાએ સ્વચ્છતા જાળવવા માટે શું કરશો? તો સ્વચ્છતા જાળવવા માટે હું કચરો કચરાપેટીમાં નાખીશ, જ્યાં ત્યાં થૂકીશ નહીં, અને બીજાઓને પણ સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરીશ।
મારા ઘરમાં વિવિધ કચરાનો નિકાલ ભીનો કચરો અને સૂકો કચરો એમ અલગ કરીને કરીશ. ભીના કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરીશ અને સૂકા કચરાને રિસાયકલિંગ માટે મોકલીશ. 4. જંગલોની ઉપયોગિતા જણાવો. તો જંગલો પર્યાવરણને શુદ્ધ રાખે છે, વરસાદ લાવે છે, વન્યજીવોનું આશ્રય સ્થાન છે. જંગલોમાં પાણી, લાકડું, ઔષધિ, અન્ય ઉપયોગી વસ્તુઓ પણ આપે છે. જંગલો આપણને ઓક્સિજન પૂરો પાડે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. પ્રશ્ન 5. વૈજ્ઞાનિક કારણો આપો. 1. આપણે કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં, કારણ કે કુદરતી આવેગોને રોકી રાખવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. શરીરમાં રહેલ નકામો કચરો એટલે કે યુરિક એસિડ જો વધુ સમય સુધી શરીરમાં રાખવામાં આવે તો તે ઝેરી બની જાય છે, એટલે કે ઝેર ઉત્પન્ન કરે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 2. મોટે ભાગે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે, કારણ કે પુષ્પોના રંગો અને સુગંધ પરાગનયન માટે આકર્ષક તરીકે કામ કરે છે, જે ફૂલોમાં પરાગનયન પ્રક્રિયા માટે જરૂરી છે. રંગીન અને સુગંધીદાર પુષ્પો જંતુઓને જેમ કે તીતીગોળો, ભમરા વગેરેને પરાગનયન કરતા જીવોને આકર્ષે છે. 3. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે, કારણ કે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ગોઠવેલો હોય તો જ્યારે વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા લાગે છે, ત્યારે વિદ્યુત પરિપથમાં લગાવેલ ફ્યુઝ ઉડી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે, જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્યતા એવી આગની ઘટનાને અટકાવે છે, એટલે કે આગ લાગવા દેતું નથી. 4. પાણીને હંમેશા શુદ્ધ કરીને જ પીવું જોઈએ, કારણ કે અશુદ્ધ પાણીમાં રોગકારક જીવાણુઓ હોઈ શકે છે. શુદ્ધ પાણી પીવાથી જીવાણુઓ, બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોથી થતા રોગોથી બચી શકાય છે. શુદ્ધ પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, ડાયરિયા વગેરે જોખમ ઘટી જાય છે. શુદ્ધ પાણી શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ કરે છે, જે એકંદરે આરોગ્ય માટે ફાયદાકારક છે. શુદ્ધ પાણી પાચનતંત્રને પણ સુધારે છે. 5. એક દિવસનો સમયગાળો સામાન્ય રીતે રેતઘડી દ્વારા માપી શકાતો નથી, કારણ કે રેતઘડી નાના સમયગાળાને માપવા માટેનું સાધન છે, જ્યારે એક દિવસ લાંબા સમયગાળા માટે છે. રેતઘડીમાં સમયનું ચોક્કસ માપન કરી શકાતું નથી. પ્રશ્ન 6. 1. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા સમજાવો. જવાબ. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન એક એવી ક્રિયા છે જેમાં વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે. આ ક્રિયા વનસ્પતિને ઠંડી રાખવામાં મદદ કરે છે. પાણી અને ખનિજોના શોષણમાં પણ મદદ કરે છે. 2. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. જવાબ. જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વાહકમાંથી પસાર થાય છે ત્યારે તે ગરમ થાય છે. આ અસરનો ઉપયોગ ઇલેક્ટ્રિક હીટર, ઇસ્ત્રી, ગીઝર વગેરેમાં કરવામાં આવે છે. 3. જંગલો એ લીલા ફેફસાં છે. સમજાવો. કારણ કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલો એ લીલા ફેફસાં કહેવાય છે. 4. સુએજ શું છે? તો સુએજ એ ગંદુ પાણી છે, જેમાં ઘરો અને ઉદ્યોગોમાંથી નીકળતા કચરાનો સમાવેશ થાય છે. તેને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી તે પર્યાવરણને નુકસાન ન કરે. પ્રશ્ન 7બ. 1. આવર્તકાળ. તો તેનું સૂત્ર છે કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા. તો 42 સેકન્ડ ભાગ્યા 20 દોલન એટલે 2.1 સેકન્ડ. 2. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ આપી છે 240 કિલોમીટર પ્રતિ 4 કલાક. 6 ચોક 24 એટલે 240/4, તો 6 ચોક 24 એટલે આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હશે. ત્રીજું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, પરંતુ આપણે અહીંયા અંતર શોધવાનું છે, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અહીંયા ઝડપ આપી છે 30 કિલોમીટર પ્રતિ કલાક અને સમય આપ્યો છે 3 કલાક.
એટલે 30 તરી 90, તો 90 કિલો અને કલાક ઉડી ગયા તો 90 કિલોમીટર થશે. બુજો 3 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપશે. પ્રશ્ન 8, નામ નિર્દેશિત આકૃતિ દોરો. અહીંયા જે છે મનુષ્યમાં પહેલી આકૃતિ જે છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર છે અને બીજી આકૃતિ જે છે એ પુષ્પનું સ્ત્રી કેસર છે. તો આ રીતે આકૃતિ તમારે દોરી અને તૈયાર કરવાની છે. પ્રશ્ન 9.1, કુદરતી ખાતર કઈ રીતે બનાવશો? જવાબ: કુદરતી ખાતર બનાવવા માટે ખેતરના કચરા, પાંદડા, છાણ, શાકભાજીના કચરાને એક ખાડામાં ભેગા કરો. તેને સમયાંતરે ભેળવતા રહો. આ કાગળને 15 દિવસે ઉપર નીચે કરો. આ કચરો વિઘટન પામી અને કુદરતી ખાતર તૈયાર. 2, સમતોલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સમજાવવા કઈ પ્રવૃત્તિ કરશો? જવાબ: એક સમતલ અરીસો લો, તેના પર ટોર્ચ વડે પ્રકાશ પાડો. તમે જોશો કે પ્રકાશ અરીસા પરથી પરાવર્તન પામીને દિશા બદલે છે. આ ઘટના પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. 3, બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ કેવી રીતે મેળવશો? જવાબ: એક બહિર્ગોળ લેન્સ લો, તેને સૂર્યપ્રકાશમાં મૂકો. લેન્સની નીચે કાગળનો એક ટુકડો મૂકો. લેન્સને એવી રીતે ગોઠવો કે જેથી સૂર્યનું તેજસ્વી ટપકું કાગળ પર પડે. આ ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે. પ્રશ્ન 10, નમૂનાનું નિર્માણ કરો અને કાર્યપદ્ધતિ લખો. 1, ન્યૂટન ડિસ્ક. જવાબ: આશરે 10 સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. તકતીને કેન્દ્રમાંથી પસાર થતી રેખા વડે 7 વિભાગમાં વહેંચો. તેમાં 7 મેઘધનુષ્ય જોવા મળતા રંગો પૂરો. આ ભાગ ઉપર રંગીન કાગળ ચોંટાડો. તકતીના કેન્દ્ર પર નાનું છિદ્રક વાળો. બોલપેનને રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે તેમ ગોઠવો. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે તે જુઓ. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે, જેને ન્યૂટનની તકતી કહે છે. અહીંયા આપણને ન્યૂટનની તકતી કઈ રીતે બનાવવી તેની આકૃતિ પણ આપેલી છે. 2, રેલવેના સિગ્નલનું વર્કિંગ મોડેલ બનાવો. તો રેલવે સિગ્નલ મોડેલ બનાવવા માટે સૌપ્રથમ LED લાઇટ, બેટરી અને સ્વિચબોર્ડનો ઉપયોગ કરીશું. આ મોડેલ રેલવે સિગ્નલની કામગીરી દર્શાવે છે. અહીંયા જે છે એ રેલવેના સિગ્નલનું મોડેલ. તો નીચેથી જમીન ઉપર આવીએ તો પહેલાં તારનું ગૂંચળું, એનાથી આગળ લોખંડની ખીલી, એનાથી આગળ દોરી અને જમણી બાજુ કાર્ડબોર્ડની સિગ્નલની પટ્ટી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો ઘણો આભાર. અમારી ચેનલ એક્સેલન્ટ એજ્યુકેશનની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.